ત્યારે આમ ગણીએ તો એર કન્ડિશનિંગ એક લક્ઝરી તરીકે ગણાતું અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મને નેશનલ વર્ડથી એવું લાગતું કે આ નેશનલ ઇન્ડિયન જ કોઈ પ્લેયર જે પ્રોડક્ટ ફ્રીઝ કરીને ઇમ્પોર્ટ કરવાની હોય છે, ફ્રોઝન ફૂડ થઈ ગયા કે ફ્રોઝન ઇવન ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જેને ફ્રીઝ કરવી પડતી હોય છે, તો એ બધા પાર્ટ રેફ્રિજરેશનના પાર્ટ છે. તમારી લાઈફ ટાઈમમાં જર્નીમાં અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હશે. મેં એક દિવસ આપને વોટ્સએપ પર એક મેસેજ નાખ્યો હતો ને ત્યાંથી એક ઓટોમેટેડ રિપ્લાય આવ્યો. માની શકું કે BNI થી ખૂબ જ પ્રેમ મળ્યો છે. યસ, ડેફિનેટલી. અને મોર દેન 50% કે મે બી કેટલા પરસન્ટ? વધારે, 80%. Hello everyone, welcome to the third episode of BNI Elite Team Prava episode with our guest today. He is Kishore Ambalia from Kishore Brothers. Welcome Kishore bhai. થેન્ક યુ સર. So Kishore bhai, આ એપિસોડ પાછળ આપણું મેઇન જે ધ્યેય છે એ છે કે આપણે આપના વિશે થોડુંક વધારે જાણીએ અને જે તમે બિઝનેસ અને બિઝનેસની પાછળનું જે મિશન છે તે વિશે આપણે લોકોને કહી શકીએ. તો કિશોરભાઈ સ્ટાર્ટ કરીએ પ્લીઝ. ઓકે કિશોરભાઈ, આપની જર્ની વિશે અમને પ્લીઝ જણાવો. જનરલી હું એક ફાર્મર છું. ફાર્મર ફેમિલીથી બિલોંગ કરું છું. તો એજ્યુકેશન મારું રહ્યું છે 10th મેં પાસ કર્યા પછી પ્રેક્ટિકલી હું જે ફિલ્ડમાં કે એર કન્ડિશનિંગ માટે નોલેજ લેવા માટે અમદાવાદથી મારી જર્ની સ્ટાર્ટ કરી અને અમદાવાદમાં મેં લગભગ 3 વર્ષ સુધી આ ફિલ્ડની અંદર જોબ કરી. પ્લસ હું અમદાવાદથી એ પછી સુરત શિફ્ટ થયો નિયર અબાઉટ 96માં. સુરત આવ્યા પછી સુરતને થોડું જાણ્યું અને આફ્ટર 6 મંથ પછી મેં સુરતના ગોળદો રોડ પર એક ફોર્મ પહેલાં ચાલુ કરી અને ત્યારથી પછી ધીરે ધીરે અમે અને એકચ્યુઅલમાં હું જ્યારે આ ટ્રેડમાં આવ્યો ત્યારે આમ ગણીએ તો એર કન્ડિશનિંગ એક લક્ઝરી તરીકે ગણાતું અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બહુ જ લોકો એસી વાપરતા અને બનતા પણ ઓછા હતા. શું ટાઈમ હશે? આ કયા વર્ષની વાત હશે? હું જનરલી 92માં ફિલ્ડ મેં જોઈન કરી. રાઈટ. અને 92ની અંદર ઓનલી ફોર એસેમ્બલિંગ થતું હતું એર કન્ડિશનિંગનું. કરેક્ટ. અને ત્યારે અમદાવાદની અંદર મને યાદ છે ત્યાં સુધી હાર્ડલી આખા અમદાવાદની અંદર 4 થી 5 કંપનીઓ હતી જે આ ટ્રેડમાં હતી અને બહુ લિમિટેડ કસ્ટમરો એસી વાપરતા હતા કેમ કે કોસ્ટલી પણ હતા ત્યારે પાવર કન્ઝમ્પશનને લઈને પણ અને એટલી મોટી આમ ગણીએ તો જરૂરિયાત પણ નહીં હતી પણ એ ત્યારે જે હતું એ હતું કે ભાઈ લક્ઝરી આઇટમ તરીકે એસી લોકો એફોર્ડ પણ નહોતા કરી શકતા ત્યારની વાત છે. સો ત્યારે આપણે એસી ઇમ્પોર્ટેડ જ વાપરવા પડતા કે પછી ઇન્ડિયન કંપનીઝ પણ એને બનાવતી હતી? ઇમ્પોર્ટેડમાં ત્યારે ઓ જનરલ અને નેશનલ પેનાસોનિક અને એ ત્યારે સ્પેશિયલી દુબઈથી ઇમ્પોર્ટ થતા હતા. નેશનલ પેનાસોનિક ઇન્ડિયન બ્રાન્ડ નથી? ના, હવે ઇન્ડિયન કહી શકીએ આપણે પણ ત્યારે નેશનલ જે હતું ઓકે એ આમ ગણીએ તો એ મેડ ઇન જાપાન અને આ પણ જાપાન. ઓકે. ઓ જનરલ. સો વન્ડરફુલ. આઈ મીન મને નેશનલ વર્ડથી એવું લાગતું કે આ નેશનલ ઇન્ડિયન જ કોઈ પ્લેયર છે. નેશનલ પેનાસોનિક અને ત્યારે ઇમ્પોર્ટ થતા હતા અને ઓનલી ફોર વિન્ડો એસી જે આવતા હતા ઓકે એ વિન્ડો એસી જ આવતા હતા. અને હું જ્યારે ઇન્વોલ્વ થયો આ ફિલ્ડની અંદર મેં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી ત્યારે એસેમ્બલિંગ થતું હતું અને લગભગ કરાડથી કિર્લોસ્કર કંપનીના ઓનલી ફોર કિર્લોસ્કર કંપની એના કમ્પ્રેસર બનતા હતા અને હું જે કંપનીમાં જોબ કરતો હતો ત્યાં અમે એ પછી ટ્રકલોડ માલ ઉતરતો હતો અને એવરેજ અમે પર ડેના 15 થી 20 એસી એસેમ્બલ કરતા હતા, એ પણ વિન્ડો. ઓકે. અને 94-5ની આસપાસ મને યાદ છે કે 94ની આસપાસ પછી અત્યારે જે સ્પ્લિટ યુનિટ કે આપણે જે જોઈ રહ્યા છીએ એ પણ પ્યોરલી આખા મેટલ બોડીમાં આવતા હતા અને એ લૂઝ એસેમ્બલ થવા માટે એ આખા ફેબ્રિકેટર પાસે એ બનતું હતું
અને એની કોઇલ્સ ને બધું કસ્ટમાઇઝ બનતું હતું, અને એ પછી આખું એસેમ્બલિંગ થતું હતું, અને પછી એ કસ્ટમરને ત્યાં એ અમે લોકો લગાવતા હતા. 97ની અંદર હું એકચ્યુઅલમાં 96માં સુરત આવ્યો, અને એ પછી અહીંયા જ્યારે મારી પહેલી શોપ ચાલુ થઈ, અને ત્યાર પછી જે મલ્ટીનેશનલ બ્રાન્ડો હતી લાઈક ફેડસ, લોયડ, અત્યારે આપણે લોયડ જે સાંભળીએ છીએ, લોયડ. એ ફેડસ પણ યુએસની બ્રાન્ડ છે, અને ફેડસ અને લોયડનું કોલોબરેશન થયું, અને લોયડ ત્યારે ઇન્ડિયામાં આવી, અને પહેલી ડીલરશીપ ત્યારે મેં લોયડની લીધેલી, અને પછી ધીરે ધીરે જે બ્રાન્ડો ઇન્ડિયાની અંદર આવતી ગઈ એમ એડોપ્ટ કરતા ગયા, અને જર્નીને અમે આગળ વધારતા ગયા. વન્ડરફુલ. તો આજે ઓલમોસ્ટ 25 વર્ષ ઉપર તમને આ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ધંધાને થઈ ચૂક્યા છે. યસ. એવા કયા મેઇન સ્તંભ છે તમારા ધંધાના જેના કારણે તમારો ધંધો આટલા વર્ષ નીકળી ગયો? હું થોડો એમાં બિલીવ કરું છું કે જનરલી આપણી BNI ની કોર વેલ્યુ પણ યાદ કરું તો ગીવ અસ ગેન થઈ ગઈ, રાઈટ, પોઝિટિવ એટીટ્યુડ થઈ ગયો, રાઈટ, બિલ્ડિંગ રિલેશનશિપ જેને આપણે બહુ કોરલી ફોલો પણ કરવી પડે, રાઈટ. તો મારા બિઝનેસની અંદર મેં એકાઉન્ટેબિલિટીને પણ બહુ સારી રીતે ધ્યાનમાં લઈને ચાલ્યો, કે એક જવાબદારીપૂર્વક મેં જે મારા ક્લાયન્ટ બેઝ સુરતની અંદર બનતા ગયા, અને એવી ટ્રાય હંમેશા મારી રહી કે પૂરી જવાબદારી સાથે જે પણ ક્લાયન્ટ છે એમના પૈસા હું મિનિમમ કોસ્ટની અંદર એમને હું જે પણ એમને ત્યાં લાગતી પ્રોડક્ટ છે મારી એર કન્ડિશનિંગની સિસ્ટમ, એને ઓછા ખર્ચામાં એમનું સારું રિઝલ્ટ કેવી રીતે મળી શકે, એ યુનિટો લગાવ્યા પછી આફ્ટર સર્વિસિંગ, મેન્ટેનન્સ, ઇવન તમે નહીં માનશો સાહેબ, જ્યારે મેં મારી જર્ની 97ની વાત કરું છું, અને ત્યારે સુરતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રી એકદમ વાઇડ રીતે એક્સપાન્ડ થઈ રહી હતી, રાઈટ, અને એ ખાસ કરીને લેસર ડિવિઝન જે હતા, જેની અંદર હીરા કટિંગનું કામ થાય, એ આખા ડિવિઝનોની અંદર વરાછાની અંદર ઘણી બધી ફેક્ટરીની અંદર અમે એ સિસ્ટમો ત્યારે લગાવેલી, અને રાત્રે 2 વાગે પણ મેં મારા કસ્ટમરના કોલ એટેન્ડ કર્યા છે, 3 વાગે મેં મારા મિકેનિક્સને ઉઠાવ્યા છે, અને હોલ નાઇટ જે પણ એમની સિસ્ટમ બંધ છે એને ચાલુ કરવાની કોશિશ હંમેશા રહી, જેના કારણે મારું જે બોન્ડ બન્યા કસ્ટમર સાથે, એક વિશ્વાસ કેળવાયો, અને એની અંદરથી મને જે રિપીટલી પછીના જે ઓર્ડર્સ ગણો, અને એક એવું સમજો કે એક એવું મિત્ર વર્તુળ ઊભું થઈ ગયું કે જેની અંદર મારે બિઝનેસ લેવા માટે કશે પણ ક્યારે જવું ના પડે એવી પરિસ્થિતિ, ડ્યુ ટુ કે મેં એને એક સર્વિસ તરીકે ગણીએ, અને એક જે રિલેશન બિલ્ડ કરવાનો હોય એની અંદર મેં ક્યારે કસર નથી રાખી, તો એ મને એનો ફાયદો પણ ઘણો સારો એવો થયો છે. એટલે આપણે માનીએ કે એમાં સૌથી પહેલું ગ્રાહકને તમે સારામાં સારો ભાવ આપ્યો, યસ, તે પછી સારામાં સારી પ્રોડક્ટ આપી, એ પ્રોડક્ટને લાગતી વળગતી જે સર્વિસની જ્યારે ત્યારે જરૂર પડી એ તમે સમયસર આપી, અને એના પછી એ જ ક્લાયન્ટ તમને બીજા ક્લાયન્ટ સાથે કનેક્ટ કરાવે, અને આ જ રીતે હું માનું છું કે આપનો ધંધો વધ્યો છે. યસ. વન્ડરફુલ. મને જો આજે આપણે આપણા વ્યુઅર્સને કેવું હોય કે તમારા એસી લાઇનમાં શું વર્ટિકલ્સ છે જેમાં તમે આજે ડીલ કરો છો, તો પ્લીઝ મને એના વિશે બી જણાવો. હું આ બાબતમાં એવું કહેવા માંગીશ કે હવે પછીનું જે પણ એક્સપાન્શન છે દરેક ઇન્ડસ્ટ્રીનું, અમારી જે ફિલ્ડ છે સાહેબ, એ ફિલ્ડ છે ને આમ ગણીએ ને તો એવું કહી શકાય કે એક ફિઝિકલી પણ માણસ પાવરફુલ જોઈએ અને મેન્ટલી પણ જોઈએ, રાઈટ. તો અમારી ઇન્ડસ્ટ્રીના હવે ઘણા બધા વાસ્ટ વર્ટિકલોની અંદર એર કન્ડિશનિંગ, પહેલા એવું હતું, મેં આગળ વાત કરી એમ કે એ લક્ઝરીમાં હતું, લાસ્ટ 10-15 વર્ષથી આપણે જોઈએ છીએ તો એ નેસેસરી થઈ ગયું. ડેફિનેટલી. તો હવે એર કન્ડિશનિંગ નાના એવા આપણે ગણીએ ને તો એકદમ રૂરલ લેવલના એરિયામાં અથવા તો ગામડા લેવલે પણ હવે એસી લોકો વસાવતા થઈ ગયા, રાઈટ. તો એની સામે હવે અમારો જે ટ્રેડ છે એની અંદર અમને સ્કિલેડ માણસો, ને હું એવું ઈચ્છું છું કે જો 10 અને 12th પછી જે પણ માણસો છે, જે છોકરાઓ ભણી રહ્યા છે, એમને આગળ કોઈ કેરિયર માટે
કન્ફ્યુઝન હોય અને કોઈક સારા એવા અર્નિંગ પાર્ટને લઈ અને એ કન્ફ્યુઝ હોય કે હું મારું જીવન નિર્વાહ અથવા તો મારા ફેમિલીનું કેરિંગ ફાઇનાન્શિયલી કેવી રીતે કરી શકીશ, તો અમારી ફિલ્ડ માટે હું બહુ સ્પેશિયલી દરેક એવા પેરેન્ટ્સને આ કહેવા માંગીશ કે આ એક ઇન્ડસ્ટ્રી એવી છે કે જે ઘણા બધા વર્ટિકલ પર હવે એર કન્ડિશનિંગ લાગી રહ્યું છે. દરેક ઇન્ડસ્ટ્રીની અંદર એસી એક નેસેસરી થઈ ગયું છે. તો એમના બાળકોને અગર કોઈ આગળ ભણવામાં તકલીફ હોય અથવા તો ભણવા ના માંગતા હોય તો એક એર કન્ડિશનિંગ ફિલ્ડ એવી છે સાહેબ કે જેમાં તમે ભારતના કોઈ પણ કોર્નર પર જઈને ઊભા રહેશો તો તમારી માંગ ત્યાં છે. રાઈટ. ઇવન તમે એબ્રોડ જવા માંગો છો તો આજે ગલ્ફના બધા જ કન્ટ્રીઓમાં નો ડાઉટ અત્યારની પરિસ્થિતિ જે હોય તે, પણ ઇવન દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર આની નીડ છે અને છે. તો ત્યાં એક મારો મેસેજ પણ એવું કહેવા માંગીશ કે જેમના જે પેરેન્ટ્સ મને સાંભળી રહ્યા છે અથવા તો એમના બાળકોને કોઈ ગાઈડન્સની જરૂર હોય તો મારો નંબર પણ આપણે પાસ કરશું, જેથી કરીને મને એ લોકો કનેક્ટ કરીને હું એમને ગાઈડ કરી શકીશ. શું એવો કોઈ આઈટીઆઈ નો કોર્સ છે કે જે તમે રેકમેન્ડ કરશો? હા, જનરલી RFM નો કોર્સ આવે જ છે. રાઈટ. આઈટીઆઈ ની અંદર રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ નો કોર્સ આવે છે. કરેક્ટ. આમ ગણીએ તો રેફ્રિજરેશન છે ને એ બહુ મોટો શબ્દ છે. રાઈટ રાઈટ. પર્ટિક્યુલર મારું ડીલિંગ છે એ એક કમ્ફર્ટ કુલિંગ ની અંદર છે, જે આપણે ડોમેસ્ટિક એર કન્ડિશનિંગ કહી શકીએ. એ પછી એક કમર્શિયલ એર કન્ડિશનિંગ આવે જેની અંદર ઓફિસીસ આવે, એ પણ સેમી ગણાય. એ પછી જે છે એ ફેક્ટરી લેવલના છે. ઇવન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જે હિસાબે આઈટી ડેવલપ થઈ રહ્યું છે એ હિસાબે એટલા જ માત્રામાં જોઈએ છે સર્વર્સ. તો સર્વર માટે એક સ્પેશિયલી એર કન્ડિશનિંગ થતા હોય. ઇવન બીજી બધી રેફ્રિજરેશનની અંદર આજે જે પ્રોડક્ટ ફ્રીઝ કરીને ઇમ્પોર્ટ કરવાની હોય છે, ફ્રોઝન ફૂડ થઈ ગયા કે ફ્રોઝન ઇવન ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જેને ફ્રીઝ કરવી પડતી હોય છે. તો એ બધા પાર્ટ રેફ્રિજરેશનના પાર્ટ છે. આમ ગણીએ તો એ સિમિલર ગણી શકાય કે એર કન્ડિશનિંગ વિથ રેફ્રિજરેશન. તો આની અંદર પણ ઘણો વાસ્ટ સ્કોપ છે કે જેની અંદર કોઈ પણ લોકો ઇન્વોલ્વ થઈ શકે છે. અને હું માનું છું ત્યાં સુધી એક આઈટીઆઈ ફિટરને આજે બેઝ પ્રાઇસ 15,000 ની તો ઓફર હોય જ છે. અને તમારી ઇન્ડસ્ટ્રીમાં સારા જે વ્યક્તિઓ એક્સપિરિયન્સ કહેવાય કે એટલીસ્ટ જેને 5 વર્ષનો અનુભવ હોય એવી વ્યક્તિઓને શું પેકેજીસ મળતા હોય છે આજે? હા, જનરલી જે હેલ્પર એટલે કે ઇનિશિયલી જે એન્ટર થતો હોય ફિલ્ડની અંદર એમ્પ્લોય, એને જનરલી તમે કીધું એમ 12,000 થી 15,000 રૂપિયા સેલેરીથી સ્ટાર્ટ થતું હોય. જેવો જેવો એનો એક્સપિરિયન્સ વધતો જતો હોય એ પ્રમાણે એને જનરલી 5 વર્ષ જેમણે કમ્પ્લીટ કર્યા હોય એમનો પગાર 25,000 થી એબોવ જઈ શકે છે. રાઈટ. અને કદાચ એ એબ્રોડ કે કોઈ બીજી કન્ટ્રીમાં સપોઝ આ જ ફિલ્ડની અંદર ત્યાં જાય છે તો ત્યાં પણ એને સારું એવું પેકેજ મળી શકે છે. વન્ડરફુલ. કિશોરભાઈ, મને એક પ્રશ્ન એ થાય છે કે તમે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છો તો એવી કઈ વર્ટિકલ્સ કે સંસ્થાઓ છે જ્યાં તમે કામ કર્યું છે? આપણા વ્યુઅર્સને પ્લીઝ સમજાવો ને. આમ ગણું તો 97માં એકચ્યુઅલમાં કામ મારું સુરતની અંદર પ્રોપરલી ચાલુ થયું. રાઈટ. અને ત્યારે જનરલી ડોમેસ્ટિકથી અમે સ્ટાર્ટ કરેલું, જે ઘરે આપણા સ્પ્લિટ એસી ને વિન્ડો એસી યુઝ થતા હોય એમાં. ધીરે ધીરે આર્કિટેક્ટ સાથે અમારા કોન્ટેક્ટ સારા બિલ્ડ થતા ગયા. તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં એ પછીનું મારું લગભગ મને યાદ છે ત્યાં સુધી પહેલું કામ અમે હોટલ બેલવ્યુનું કર્યું, જે સુમુલ ડેરી છે એની બાજુમાં વેટ્રોઇન છે એનું કર્યું. આગળ મેં તમને વાત કરી એમ ડાયમંડ પણ એ જ અરસામાં બૂમ હતું. રાઈટ. તો લગભગ 7-8 મોટા નામ છે જે તમને કહું એમ કાંતિલાલ એક્સપોર્ટ. રાઈટ. એવું કહીશ તો પણ ચાલશે કે સૌજીભાઈ ધોળકિયાનું જે હરિકૃષ્ણ એક્સપોર્ટ છે જે કતારગામ હતું, ત્યારે એ અરસામાં હું આસિસ્ટ મતલબ હું પોતે ત્યારે કામ કરવાનું મેં છોડી દીધેલો ઇન શોર્ટ. અને 2 માણસો સાથે હું જ ગયેલો ને સૌજીભાઈ કદાચ અત્યારે તો ના ઓળખે મને, પણ સૌજીભાઈનો કોન્ફરન્સ રૂમનું એક કેસેટ એસી જે મેં ત્યારે ઉભા રહીને લગાવડાવેલું. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર એમ કાંતિલાલ છે, ગોપીનાથ જેમ છે, હરિકૃષ્ણ એક્સપોર્ટ છે, ભવાની જેમ્સ છે,
સી મહિન્દ્રા એક્સપોર્ટ છે, Right. જ્યાં ફેક્ટરી અંદર જ્યાં પોલિશિંગ કટિંગ પોલિશિંગ થતું હોય એની અંદર કોમર્શિયલ એર કન્ડિશનિંગ લાગતા હોય, પ્લસ જે આ ઓનર્સ કેબિન અને આખા એના ફ્લોર જ હતા. Right. 5-7 માળનું બિલ્ડિંગ હોય છે, એમાં ટોપ ફ્લોર હોય છે એ આખી ઓફિસ બિલ્ડિંગ હોય છે, જેની અંદર એસો ડિપાર્ટમેન્ટ છે કે એના પર્સનલ ઓફિસીસ હોય છે, એની અંદર પણ મલ્ટિપલ કોમર્શિયલ એર કન્ડિશનિંગના જે આ બધી એપ્લિકેશનની અંદર કોમર્શિયલ એર કન્ડિશનિંગ લાગે. Right. તો એ અરસામાં અમે એ કર્યું, એટલે ઇન શોર્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અમે કવર કરી, હોટલને કરી, રેસ્ટોરન્ટમાં સાસુમાનું સારું એવું ફેમસ નામ છે, Right. સાસુમા કંસાર તાપી, તો એ રેસ્ટોરન્ટ કર્યા. એ પછી જીમ, હજી ત્યારે ધીરે ધીરે લોકો, પેલા એવું હતું કે ભાઈ જીમની અંદર એસી નહીં જોઈએ, કેમ કે પરસેવો એ કરવાનો હોય, એટલે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે એ પણ અમારા વર્ટિકલમાં ધીરે રહીને એડ થયું. Correct. અને 2001-2 ની આસપાસ સુરત એરપોર્ટ, Okay. જે ત્યારે તો ખાલી 2 હટ હતી, ઇન શોર્ટ આવું ગણી શકાય કે 500 સ્ક્વેર ફૂટનું એરપોર્ટ હતું. અને છેલ્લે એરપોર્ટના ગેટથી આગળ ડુમસ જતા એ ઓફિસ હતી, એરપોર્ટ ઓફિસ ગણાતી. 2 વિન્ડો એસી હતા. એ પછીનું જે એરપોર્ટનું એક્સપાન્શન થયું, તો અમે 3-4 મિત્રોએ ભેગા થઈને એરપોર્ટનું જે પણ કામ લગભગ ફિનિશ લેવલ સુધી અમે એરપોર્ટની અંદર ચિલર એર કન્ડિશનિંગ ને બધું જે તે અરસામાં અમે કરેલું. Right. તો આ ઘણા બધા, તમે જેમ વર્ટિકલ પૂછો છો, એમાં ટેક્સટાઇલ પણ આવી ગયું કે જેની અંદર જે શિફલી મશીન, એમ્બ્રોઇડરી મશીન, એ ત્યારે 2005-6 ની આસપાસ, 7 ની આસપાસ પર્ટિક્યુલર જે એમ્બ્રોઇડરીના મશીનો હતા, ત્યારે કંપનીઓની ડિમાન્ડ એવી હતી કે વિધાઉટ એસી તમે એમ્બ્રોઇડરી મશીન ચલાવી નહીં શકો. અમુક રેપિયરના જે કાલમેયરના મશીન્સ છે, એમાં બી મેં એવું સાંભળ્યું છે કે એક એન્વાયરમેન્ટ ઠંડુ જોઈએ. હા. એટલે આ બધા વર્ટિકલમાં. તો એ પછી મેં તમને વાત કરી કે ડેટા સેન્ટર, તો જૈનમ ગ્રુપ છે આપણું, જૈનમ શેર, જી. તો એમના સર્વરોને ત્યારે એમનું પણ ખાસું મોટું કામ હતું, જે અહીંયા પાર્લે પોઈન્ટ પર એમની ઓફિસ હતી. તો એ જૈનમનું પણ અમે ઘણું સારું એવું મોટું કામ ત્યારે કરેલું. અને હાલમાં બાકીના જે વર્ટિકલમાં લેબ ગ્રોન ડાયમંડ, કે જેની અંદર પાછા ચિલર એક એવું સેગમેન્ટ છે કે એ બહુ મોટી એપ્લિકેશન હોય, તો ત્યાં ચિલર અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. પણ અત્યારે જે લેબ ગ્રોન ડાયમંડના જે પણ લેબો નંખાય છે, એની અંદર ડિપેન્ડ ઓન કે કેટલા યુનિટ્સ અંદર મૂકવામાં આવે એ પ્રમાણે એની ચિલરની સાઇઝ ડિઝાઇન થતી હોય. તો એમાં પણ મિનિમમ 50, 100, 200, 300 ટનના સિક્વન્સમાં એ લાગતા હોય છે. તો હાલનું અમારું જે કામ છે એ લેબ ગ્રોન ડાયમંડના ચિલર સિસ્ટમ અને એની જે કમ્ફર્ટ એર કન્ડિશનિંગ હોય છે એની અંદર થતું હોય છે. મને એક પ્રશ્ન આ વાતમાં આવ્યો, એક આજકાલ નવું કોન્સેપ્ટ છે કે બિલ્ડિંગમાં જાઓ ને તો તમારે નક્કી કરવું પડે કે ક્યાં તો તમે VRV લઈ લો, ક્યાં તો VRF લો, અને બહુ જ પ્રાઇસ પણ ખૂબ વધારે હોય છે. તો મને જરાક આને સિમ્પ્લિફાય કરો ને કે આને શું સારું હોય, લાઈક વોટ શુડ યુ ગો ફોર? આ સ્ટેજ, આ મંચ પરથી એક રિક્વેસ્ટ તરીકે પણ હું વાત કરીશ, અને એ છે બિલ્ડર્સને, સુરતના બિલ્ડર્સને તો ખાસ કહીશ, પણ ઓવરઓલ બાકીના ગુજરાતમાં જે પણ બિલ્ડર્સ છે, તો અમારી આ જે પ્રોડક્ટ છે એર કન્ડિશનિંગ હવે નેસેસરી છે. તો જ્યારે પણ બિલ્ડિંગ્સ બનતા હોય, જે પણ ક્રાઇટેરિયા પેરામીટર્સ એઝ એ ગવર્મેન્ટના નોર્મ્સ, SMCના નોર્મ્સને ફોલો કરીને એ લોકોને કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે, જે પણ એની FSI થી લઈને જે પણ જગ્યા છોડવાની હોય છે, પણ એર કન્ડિશનિંગને જો નેસેસરીમાં ગણી અને આ ડિઝાઇન કરવામાં આવે, તો તમારો જે ક્વેશ્ચન છે કે VRF કરવું, ઘણા બધા લોકો કન્ફ્યુઝ પણ છે કે ભાઈ આટલી એક ફ્લેટની અંદર એક વ્યક્તિનું બજેટ પર્ટિક્યુલર એસી માટે ડબલ થઈ જતું હોય છે ડ્યુ ટુ VRF એમને કરવાનું થાય તો. પણ એવું થવાનું કારણ પર્ટિક્યુલર એવું પણ છે કે જો આઉટડોર યુનિટ મલ્ટિપલ લગાવવાની જગ્યા એક ડિઝાઇનિંગ તરીકે લઈ અને ભલે 1 by 1 આઉટડોર્સ ભલે દેખાય, પણ એ જો સિક્વન્સમાં દેખાય તો એ ઓડ નહીં લાગે.
પણ આ કેસમાં એવું થાય છે કે એવી જગ્યા નહીં મળવાના કારણે નાના નાના ફ્લેટોમાં જ્યાં પાઇપની લિમિટમાં હોવા છતાં પણ વીઆરએફ કરવું પડતું હોય છે. તો આ એક વાત, જો જગ્યા પ્રોપર મળી જાય તો વીઆરવી ને આપણે એવોઇડ કરી શકીએ. નો ડાઉટ સિસ્ટમ અપગ્રેડેડ છે, એક નેક્સ્ટ જેન સિસ્ટમ કહી શકાય, જે પાવર સેવર પણ કહી શકાય, પણ એટલી બધી જરૂરી એ સિસ્ટમ લગાવવી જરૂર નથી. મારો કહેવાનો ઇન્ટેન્સ એવો છે. એની જગ્યાએ અત્યારે ઇન્વર્ટર એસી, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વર્ટર એસી બેવના કામ સિમિલર થઈ રહ્યા છે. તો સપોઝ જો જગ્યાનું પ્રી પ્લાનિંગ થઈ અને બિલ્ડર તરફથી આપવામાં આવે તો બે ફાયદા થઈ શકે એમ છે. કેમ કે આ સિસ્ટમ જ્યારે એની અંદર મેન્ટેનન્સ આવી ગયું, અચાનક બંધ થઈ ગયું, તો એક મધર યુનિટમાં જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમારું આખી પ્રિમાઇસીસ લાઈક ફ્લેટ હોય કે ઓફિસ હોય કે વોટ એવર, ત્યાં એ જ્યાં સુધી સિસ્ટમ ચાલુ ના થાય ત્યાં સુધી તમારું આખું જ યુનિટ જે પણ છે એ ડિસ્ટર્બ રહે છે. અને જો એની જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ હોય તો તમે એ પાર્ટને કોઈક એક જ મશીન પર્ટિક્યુલર બંધ છે તો એટલો પ્રોબ્લેમ નથી આવતો. ત્રીજા નંબરમાં કે એનું એએમસી ગણી શકાય, સર્વિસ મેન્ટેનન્સ ગણી શકાય, એ પણ થોડું કોસ્ટલી હોય છે. તો મારો ખાલી એક જ જવાબ આની અંદર છે કે એ જો સપોઝ મારો અવાજ બિલ્ડર સુધી જાય, અને આ એક રિક્વેસ્ટ મોડમાં પણ કહીશ, ઓડિયન્સને પણ કહીશ, મને સાંભળે છે એમને બધાને કહીશ કે આ જો પ્રોપર રીતે પ્લાન આઉટ કરવામાં આવે તો ઘણા બધા લોકોને આનો ફાયદો થઈ શકે એમ છે. રાઈટ. સો મને આગળ આપ એ પણ જણાવો કે તમારા જે ધંધાને આગળ વધારવા માટે તમે ઘણો પરિશ્રમ કર્યો છે, એની સાથે સાથે મને એવું ધ્યાન છે કે તમે કંઈક વૃક્ષારોપણનું પણ કાર્ય હાથમાં લીધું છે. તો મને પ્લીઝ એના વિશે બી જણાવો. આમાં મારું એક આમ તો કોમન થિંકિંગ છે, અને એવું પણ કહી શકાય કે આપણી બધાની, મારી એકલાની, એક મારો પોતાનો મોટિવ ગણો તો એ છે કે ભાઈ આજે હું જે બિઝનેસની અંદર છું તો ત્યાં હું એવું કહીશ કે હું જે પ્રોડક્ટ આપું છું ને એ હાઈલી કન્ઝમ્પશન વાળી પ્રોડક્ટ છે. એમાંથી કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય છે. હવે હાઈલી કન્ઝમ્પશન થઈ રહ્યું છે તો એ તમે પાવર આટલો યુઝ કરી રહ્યો, કરંટ ઇન શોર્ટ વીજળીનું બિલ તમારું ઘણું મોટું આવે. રાઈટ. એ વીજળી જનરેટ થવાનું કામ આઈધર વોટરથી થાય છે, આઈધર હવે આપણે ઘણી બધી નવી ટેકનોલોજી આવી ગઈ છે કે વિન્ડ પાવરથી પણ થાય છે, સોલારથી પણ થાય છે, પણ અલ્ટિમેટલી આપણે નેચરલ કુલિંગ ઉપર બધા મળીને કામ કરીએ તો એ આપણને નેચરલ કુલિંગ, ટ્રીજ એક એવી વસ્તુ છે કે જે આપણને કમસે કમ 3-4 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન રાખવામાં મદદ કરશે. એટલું જ આપણું એર કન્ડિશનિંગ ઓછું ચાલશે, અને એનાથી આપણે નેચરની હેલ્પ તો કરશું જ, પણ નેશનની પણ હેલ્પ કરશું. એક મને તમારી વાતમાં વાત યાદ આવી ગઈ, તો હું કે તમે કે કોઈ પણ જ્યારે આપણે ગાડી ડ્રાઈવ કરીએ અને કશે જવાનું હોય તો અત્યારે તો સમજો અંડર બેઝમેન્ટ પાર્કિંગ થઈ ગયા છે, અથવા તો કોઈ એવી જગ્યાએ જવાનું હોય ત્યાં પાર્કિંગ ના હોય તો આપણે પહેલું શું શોધીએ? છાંયડો. કે હું પેલા ઝાડની નીચે ગાડી મૂકું, પણ શેટ ત્યાં તો કોઈકની ગાડી પડી છે, અથવા તો આપણું પહેલું ત્યાં હોય કે કંઈક છાંયો મળી જાય તો સારું, હું આવું ત્યાં સુધી એમાં ગાડી ઠંડી રહે. તો આપણે ગાડીને ઝાડ નીચે મૂકવી છે, પણ આપણે ઝાડ વાવવા નથી. તો આ એક એવો આપણે બધાને મળીને, આ મારો તો પર્સનલી ઇનિશિયેટિવ હું લઈ રહ્યો છું, અને આના માટે હું જનરલી વારંવાર કહેતો હોઉં છું, ઓફર પણ કરતો હોઉં છું કે ભાઈ આપણે બે કામ બધાને સાથે મળીને કરવા જોઈએ. હું બિઝનેસમાં છું, સો સપોઝ આપણે આને એએમસી તરીકે, મારી વારંવાર કહેવાની એક મારા ક્લાયન્ટને કહેતો જ હોઉં છું, ને જનરલી મારી સ્પીચમાં કે ઘણી જગ્યાએ હોય છે કે ભાઈ એસી તમે વસાવ્યું છે તો એનું મેન્ટેનન્સ પણ પ્રોપરલી કરાવો. એએમસી નો મતલબ એવો થયો કે ભાઈ એએમસી થવાથી એક તો તમારું વીજળીનું બિલ જે તે યુઝ થઈ રહ્યું છે એની અંદર હું માનું છું ત્યાં સુધી 10 થી 15% ઘટાડો જો પ્રોપર મેન્ટેન થવાથી આવી શકે થશે, તો એ નેશનની પણ હેલ્પ થઈ, તમારા ગજવાની પણ હેલ્પ થઈ. તો ટ્રી પ્લાન્ટેશન માટે હું ઓફર એ પણ કરું છું કે જે પણ એએમસી કરાવે એમના નામનું જે પણ એમાઉન્ટ મારી પાસે આવે છે એમાંથી મારો ખર્ચો કાઢ્યા પછી જે પણ એમાઉન્ટ મારી પાસે વધવાનું છે
એ હું કન્ટ્રીબ્યુશન તમારા તરફથી જ સમજો ને, હું મીડિયેટર છું રાઈટ. અને હું એ કન્ટ્રીબ્યુશન ટ્રી પ્લાન્ટેશન માટે આપી રહ્યો છું અત્યારે. કિશોરભાઈ, તમે અત્યાર સુધી આ જે વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે, કેટલો સમય થઈ ગયો? આમ ગણું તો મેં 5 વર્ષથી એક્ટિવલી ચાલુ કર્યું છે. ઓકે. બેક માઇન્ડમાં ઘણા સમયથી હતું કે ભાઈ આવું કરવું છે, પણ હવે એ સમાવ નહોતું થઈ રહ્યું. અને મારા નેટિવ પ્લેસ કે મારું ગામ સૌરાષ્ટ્રમાં છે, ત્યાં ભૌગોલિક દ્રષ્ટિએ મારા ગામને બહુ મોટો પહાડ મળેલો છે. ઓકે. જે અત્યારમાં મતલબ ઉનાળાની સિઝનમાં એ ડ્રાય થઈ જતો હોય છે, સુકાઈ જતો હોય છે ડ્યુ ટુ એની જમીન થોડી ખડકાળ અને બધું ભેગું છે. પણ એ મિશન મારું એવું છે કે એને હું આવતા 5 થી 10 વર્ષની અંદર એ આખા પહાડ ઉપર એટલે લગભગ એની ઉપર 1 લાખ ટ્રી તો મિનિમમ હોવાય એમ છે. રાઈટ. પણ 5 થી 10 વર્ષ પહેલા મેં સર્ચ કરેલું ગૂગલ ઉપર મારા ગામનું નામ, તો મારા ગામનું નામ ગૂગલમાં દેખાયું નહીં હતું. રાઈટ. આજુબાજુના ગામો દેખાયેલા. તો મને વિચાર આવ્યો કે મારું ગામ ગૂગલ ઉપર સર્ચ લોકોને કરવું પડે ને એવું મારે કંઈક કરવું છે. રાઈટ. અને એના માટે એ આખો પ્રોજેક્ટ એવો છે, અને આ મારો કમ્યુનિટી પ્રોજેક્ટ છે. મેં એક કોર્સ આગળ કરેલો અને ત્યાંથી મને કમ્યુનિટી પ્રોજેક્ટ નામનો શબ્દ મળેલો અને એ મેં ત્યારે રાઇટ ડાઉન કરેલો. અને એ પહાડની ઉપર અત્યારની સિઝનમાં સપોઝ તમે કેસુડાનું વૃક્ષ જોયું હશે તો એ એકદમ લાલ હોય. તો એ ઉનાળાની અંદર જ્યારે પણ લોકો ગૂગલ ઉપર એને જોશે ત્યારે કમસે કમ 1 થી 1.5 કિલોમીટરનો ઓમ દેખાશે જે કેસુડાના કલરમાં હશે. વાવ. તો આ આખો પ્રોજેક્ટ જે છે એની પાછળનું એ છે કે ભાઈ અહીંયાથી ફંડ વગર કશું નથી થવાનું, અને ફંડ કરતા પણ કોઈ પૈસા પણ આપી દે તો મેન પાવર વગર પણ કામ નથી થવાનું. તો આ એક સંયુક્ત અભિયાન છે કે જેની અંદર ધીરે ધીરે આ લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે. હું પણ કોઈક મોટી સંસ્થાઓ સાથે જોડાઈ રહ્યો કે જે લોકો ત્યાંથી પણ કિશોરભાઈ તમે કરો, અમે સાથે છીએ. તો આ એક બહુ ઘણું મોટું વિઝન છે કે જે ટ્રી પ્લાન્ટેશનની સાથે એક ગૂગલ પર અથવા તો વર્લ્ડના મેપ ઉપર એક ગામને હાઇલાઇટ કરશે કે લોકો એને ફરજિયાત સર્ચ કરશે કે વર્લ્ડનો બિગેસ્ટ ઓમ જે ટ્રીથી પ્લાન્ટ થયેલો છે. વાવ. કિશોરભાઈ, હું તો બસ મારાથી થાય એટલું તો ડેફિનેટલી તમને સપોર્ટ કરી જ રહ્યો છું, અને એવી આશા રાખીશ કે આજે જે પણ વ્યક્તિ આ ગ્રીન ડ્રાઈવને સમજી શકે છે, અને જો તમે સુરતમાં કે આસપાસના શહેરોમાં છો તો હું તમને રેકમેન્ડ કરીશ કે તમે કિશોરભાઈનું એએમસી જરૂરથી લો, અને જેટલા આપણાથી બની શકે એટલું આપણે ગ્રીન રેવોલ્યુશન તરફ જેટલા આગળ વધી શકીએ એ રીતે તમે કિશોરભાઈને જરૂરથી સપોર્ટ કરો. થેન્ક યુ સર. કિશોરભાઈ, આપણે આજે જે ઇન્ડસ્ટ્રી કુલિંગની ઇન્ડસ્ટ્રી છે, હું માનું છું 25 વર્ષથી જ્યારે તમે આમાં છો તો ઘણા તમે તમારી લાઈફ ટાઈમમાં જર્નીમાં અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હશે. હાઈલી કોમ્પિટિટિવ માર્કેટ છે. આજે હું મોબાઈલ પર સર્ચ કરીને એસીના પ્રાઇસ વિશે જાણી શકું છું. તો આવા માર્કેટમાં સર્વાઈવલ અને ગ્રોથ કઈ રીતે તમે પોસિબલ કર્યો છે? બહુ સાચું કહું ને તો હું જનરલી મારી સાથે જ કોમ્પિટિશન કરતો હોઉં છું. જે પણ અત્યાર સુધીના ક્લાયન્ટ, જે પણ મારા જે ક્લાયન્ટો હતા એ હવે મિત્રો થઈ ગયા, અને એ મિત્રો થવાથી મારે જ્યારે સેલ્સ આવે ને કોઈ વસ્તુની, મારી પાસે રેટ માંગવામાં આવતા હોય કે ભાઈ કિશોરભાઈ અહીંયા આટલાનો રેટ છે, અહીંયા આટલાનો રેટ છે, એવું આવે. પણ છેલ્લે ખબર નથી મને એવું થઈ રહ્યું છે કે કિશોરભાઈ રેટ હવે જે કરવો એ ભરવો એ ભરજો, પણ કામ તો તમારે જ કરવાનું છે. તો એની અંદર એક જ મારી જે કાર્ય પદ્ધતિ છે એ છે કે મારો જે 25 વર્ષનો પર્સનલ જે એક્સપિરિયન્સ છે, મારી ટેવ પોતાની એવી રહી છે અત્યાર સુધી, એક હેબિટ ગણો અથવા તો મારી ફરજ ગણો, વોટેવર. પણ આજે સપોઝ કોઈને ત્યાં 4 કે 5 એસી નોર્મલ સ્પ્લિટ એસી પણ લગાવવાના હોય છે, તો હું પર્સનલી વિઝિટ કર્યા વગર એમને ત્યાં કામ સ્ટાર્ટ નથી કરાવતો. એમને ત્યાં ટોટલી એક જે અન્ડરસ્ટેન્ડિંગ એમને જોઈતી હોય
રાઈટ. પ્રોડક્ટને લઈને, Knowledge. એના કન્ઝમ્પશનને લઈને, એમના ઓવરઓલ થવાના ખર્ચાને લઈને, અને એ પછી જ્યારે સર્વિસિંગને લઈને એમના ઘણા બધા પોઈન્ટ્સ હોય કે ભાઈ આ, તો ત્યાં બહુ કોમન વાત છે કે તમે નોન માણસને રાત્રે 12 વાગે પણ ફોન કરી શકો, પણ અનનોન સાથે કોઈ વખત ડીલ સસ્તા 1-2 હજાર કે 500,000 માટે આપણે ડીલ ના થતી હોય, તો મારા કેસમાં આવું નહીં થવાનું રીઝન ખાલી એટલું છે કે હું કોઈ દિવસ કોમ્પિટિશનમાં ઉતરતો નથી, અને મારો જે અત્યાર સુધીનો બેઝ બનેલો છે એ હવે કોઈ ક્લાયન્ટ બેઝ નથી રહ્યો. ભલે 3 ટાયર 4 ટાયર રેફરન્સ છે, પણ એ ઇનડાયરેક્ટલી કશે ને કશેથી એવું હોય કે ભાઈ તું જે હોય તે, હું પાછળથી તને રેટ વાળું વાત કિશોરભાઈ સાથે કરી લઈશ, પણ તું કામ કિશોરભાઈ પાસે કરાવી નાખજે. રાઈટ. તો હું મને ક્યારેય કંઈ આમ જનરલી 25 વર્ષમાં નડ્યું નથી. અત્યારે તો એકદમ મોડર્ન ટ્રેડમાં જે પણ અમારી ઇન્ડસ્ટ્રીની એ છે, પણ ડ્યુ ટુ સર્વિસ અને પ્રોપરલી ગાઈડન્સ સાથે અમે જે કામ કરવાની અમારી રીત છે, એની અંદર અમને ક્યારેય એવો સામનો કરવાની જરૂર નથી પડી. ભગવાનની દયા છે કે આ બધું જ એકદમ રિધમિક ચાલે છે, અને એઝ સચ બીટ જ્યાં કરવાનું આવે ને ત્યાં અમે ઉભા રહીએ કે ભાઈ અમે ભાવ બીટ કરવા નહીં આવીએ, તમે ક્વોલિટી પ્રોડક્ટ સર્વિસ માટે તમને જ્યારે પણ કહેશો અમે ઊભા છીએ. કરેક્ટ. કિશોરભાઈ, કોઈ પણ બિઝનેસ માણસો વગર તો આગળ નથી વધતો. તો મને જે તમારો આટલો લાંબો અનુભવ છે તેમાં તમારી ટીમના એવા કયા વ્યક્તિઓ છે કે જેની સાથે તમે આજે આટલું લોંગ ડિસ્ટન્સ આવી શક્યા છો? જનરલી અમારો જે ટ્રેડ છે ને, આગળ મેં વાત કરી એમ કે બહુ ભણેલો વ્યક્તિ છે એ સુપરવાઇઝર અથવા એન્જિનિયર લેવલે એ અમારા ટ્રેડમાં અમારી ફિલ્ડમાં કામ કરતો હોય, પણ અમારે જેમની સાથે ડીલ કરવાનો એમાં સુપરવિઝન અને એન્જિનિયરિંગ લેવલના 1 કે 2 વ્યક્તિ હોય છે. બાકીનો જે નીચેની ટીમ જે છે એ લાઈક બધાને ત્યાં જે સર્વિસ મેન્ટેનન્સ માટે જતા અમારા એર એન્જિનિયર છે. અમે એને એસી ટેકનિશિયન નથી કહેતા, અમારે ત્યાં જે પણ માણસ છે એને અમે એર એન્જિનિયર કહીએ છીએ. અલ્ટિમેટલી એ જ અમારા હાથ પગ છે. અને અત્યાર સુધીની પ્રેક્ટિસમાં મારે ત્યાંથી એક પણ માણસને સામેથી એવું નથી કીધું કે તું કાલથી જોબ પર નહીં આવતો. એમને મેં હંમેશા એમની ભૂલો માટે શીખવાડ્યો છે. એમણે કોઈ પણ નુકસાન કર્યું છે તે નુકસાનનું એમાઉન્ટ એને કીધું છે કે બેટા આટલું એમાઉન્ટનું નુકસાન તે કર્યું છે, હવે પછી નહીં થાય એની તારે ખાતરી આપવાની છે. તને ક્યાંય પણ અટકે છે તો મને તારે પૂછવાનું છે. તો અમારી ઓફિસનું જે એમ્બિયન્સ છે માણસો વચ્ચેનું, અમારા સ્ટાફ સાથેનું, એ ક્યારે પણ અમે એમ્પ્લોય બોસ વાળું રાખ્યું નથી. જેથી કરીને મારે ત્યાંથી કોઈ પણ માણસ લીવ પર ગયો છે, 2 મહિના લેટ થઈ ગયો છે, તો એની જગ્યા સપોઝ મેં ભરી દીધી છે, છતાં પણ એ જ્યારે રિટર્ન થાય છે તો ફોન આવે, કિશોરભાઈ હું આવું છું, જગ્યા છે? હું એમ કહું કે જગ્યા તારી ભરાઈ ગઈ છે, પણ તારે આવવું હોય તો તું કન્ટિન્યુટી કરી શકે છે. જેથી કરીને મારે ક્યારે એમ્પ્લોય શોધવા જવા પડે અથવા તો જે અમને પીક સમરની અંદર એમ્પ્લોયની જે શોર્ટેજ પડે છે એ નથી પડતી. એવરેજ અમે બધું મેન્ટેન કરી શકવાનું કારણ એ છે કે અમારી ઓફિસનું જે કલ્ચર છે એ ક્યારે પણ બોસ અને એમ્પ્લોય અને બોસ વચ્ચેનું જે હોય છે એ નથી હોતું. ટોટલી ફેમિલી એમ્બિયન્સ હોય છે, જેથી કરીને અમારે એમાં ક્યારે પણ પ્રોબ્લેમ નથી આવતો. વન્ડરફુલ. શું આપણે જાણી શકીએ કે કારણ કે હું જ્યાં સુધી મને સમજ છે, એક એસી નો ટેકનિશિયન જેને આપણે એર એન્જિનિયર કહીએ, એ ઘણા બધા બેકગ્રાઉન્ડનો હોઈ શકે. તો આપની ટીમમાં કયા કયા બેકગ્રાઉન્ડના લોકો છે? જનરલી તમારા ટ્રેડની અંદર મુસ્લિમ અને મેજોરિટી યુપી અને બિહાર, રાઈટ, આ 2 બેકગ્રાઉન્ડથી ટેકનિશિયનો આવતા હોય છે. અને જનરલી યુપી અને બિહારના ટેકનિશિયનોને અમે અહીંયા બને તો રહેવાની એની જે સગવડો છે એ અમે ફૂલફિલ કરીએ છીએ. તો મેજોરિટી અમારી પાસે એ જે સ્ટાફ હોય છે એ યુપી બિહારથી વધારે હોય છે. રાઈટ. જે સમજો બિહાર થઈ ગયું, યુપી થઈ ગયું, ઇવન એમપી સાઈડના પણ હોય, મહારાષ્ટ્રના પણ હોય છે. એટલે ટેકનિશિયનો જે પણ અમારા એર એન્જિનિયરો જે વર્કિંગમાં તમે જોઈ રહ્યા છો એ મેજોરિટી આ 4 સ્ટેટથી વધારે હોય છે. વન્ડરફુલ.
કિશોરભાઈ, જે આ માર્કેટિંગનું યુગ છે, આમાં પોતાના ધંધાને અફલોટ રાખવા કે વધારવા માટે શું કરી રહ્યા છો? મારું અહીંયા એવું માનવું છે થોડું કે તમારી પ્રોડક્ટ ક્યારેય વેચાતી નથી. કદાચ આ મારો થોડો આન્સર ડિફરન્ટ હશે, પણ તમે જ વેચાતા હો છો. રાઈટ. પણ મારે પણ અત્યારના યુગ પ્રમાણે જે અપડેશન મને લેવાની જરૂર લાગે છે, ત્યાં જનરલી સોશિયલ મીડિયા પર અત્યારે જે હિસાબે દરેક લોકો પ્રચાર કરી રહ્યા છે પોતપોતાના બિઝનેસનો, તો એ લેવલે અમારું જે પણ પ્રોડક્ટ નોલેજ અમારે આપવાનું હોય, અને ઇવન હું હવે પછી નેક્સ્ટ હું પ્રોડક્ટ વેચવા કરતા હું હવે એની પર ફોકસ કરું છું કે લોકો મને ઓળખશે કિશોરભાઈ કામ શેના માટે કરે છે. કેમ કે પ્રોડક્ટ વેચવા માટે તો અમારી ઘણી બધી બ્રાન્ડો છે, એની એડ ને આને તેને બધું ચાલી રહ્યું છે, પણ વાય કિશોરભાઈ? તો એના માટે મારી એજ અત્યારે 50 ઓલમોસ્ટ 50 રનિંગ છે, અને હું નેક્સ્ટ જનરેશનને આ બિઝનેસ સારી રીતે હેન્ડ ઓવર કરી શકું, એટલે હવે હું ઇન્ડસ્ટ્રીને એવા લેવલે જોવા માંગુ છું, અને હું એના માટે સારા એવા એમ્પ્લોય તૈયાર કરવા માંગુ છું. તો હું વેચાઈશ, અલ્ટિમેટલી હું વેચાઈ રહ્યો છું. આવું હું કહીશ, તમને કદાચ સમજમાં આવે નહીં આવે મને ખબર નથી. સર, અમે બ્રાન્ડિંગના વ્યક્તિઓ છીએ, એટલે તમે જે કહો છો ઈશારામાં અમને સમજી રહ્યા છો. પણ હું જ્યારે 50 માણસોને રેડી કરીશ કે 100 માણસોને મારા તરફથી રેડી કરીશ, તો લોકો મને ઘણા લોંગ સમય સુધી તો યાદ રાખશે. એ મારા સેટિસ્ફેક્શન માટે છે. પણ તને કોણે તૈયાર કર્યો, અથવા તો તમારા ઓર્ગેનાઇઝેશનને રેડી કરવામાં કે એસ્ટાબ્લિશ કરવામાં તમને કોને હેલ્પ કરી, તો કિશોર બ્રધર્સે હેલ્પ કરી. એવું પણ જ્યારે આવશે તો એ મારા માટે અત્યારે કદાચ નાનું એવું વાવેલું બીજ હશે, પણ એ વટવૃક્ષ 5 વર્ષ પછી દેખાશે કે ભાઈ આ કંપનીએ, આ વ્યક્તિએ આ ઇન્ડસ્ટ્રી માટે આટલું સારું યોગદાન આપ્યું છે, આવું મારું માનવું છે. બાકી પર્ટિક્યુલર અત્યારે જે હિસાબનું AI અને સપોર્ટિવ ટૂલ્સ આવી ગયા છે, તો એના ઉપર અમારી ટીમ, હું પોતે પર્સનલી પણ કામ કરી રહ્યો છું, કે જેમાં લોકોને જે મેસેજ કન્વે થવો જોઈએ, જે ટેકનોલોજીની અવેરનેસ લોકો સુધી પહોંચવી જોઈએ, કઈ પ્રોડક્ટ લેવી જોઈએ, એના માટે અમે હંમેશા કંઈક ના કંઈક નવા ટોપિક સાથે આવી રહ્યા છીએ, આવતા રહીશું, અને એના પર કામ કરતા રહીશું. કિશોરભાઈ, આપની જ કંપનીમાં ટેકને પણ થોડું ઇન્ટિગ્રેટ કર્યું છે, જેથી મેં એક દિવસ આપને વોટ્સએપ પર એક મેસેજ નાખ્યો હતો અને ત્યાંથી એક ઓટોમેટેડ રિપ્લાય આવ્યો હતો. તો શું તમે એના વિશે કંઈક? હા, જનરલી હવે 2 પાર્ટ થઈ ગયા છે કે જે પણ લોકોને જે જોઈએ છે, લાઈક હું તમારી જ વાત કરું, તમે મને ફોન કરો, કિશોરભાઈ 100 પ્રોડક્ટ જોઈએ છે, હાઉ મચ, કેટલા રૂપિયામાં, અને જે પણ જરૂરી તમને ઇન્ફોર્મેશન એ પ્રોડક્ટ માટે જોઈએ છે, લાઈક કોઈ એર કન્ડિશન જોઈએ છે તમને, તો એ તમે મને પર્સનલી ફોન કર્યો છે. હવે હું એ કોલ કદાચ મારી સેલ્સ ટીમને પાસ ઓન કરું, એ તમને કોલ કરશે, અને એ એક લેન્ધી કન્વર્ઝેશન થશે, જેમાં એકચ્યુઅલમાં તમને જે જોઈએ છે એ કદાચ પેલો કન્વે કરીને તમને આપી પણ ના શકે. રાઈટ. તો અમે જે અત્યારે એડોપ્ટ કર્યું છે એ જનરલી બોટ અમે અમારું પોતાનું બનાવ્યું છે, કે જેની અંદર ઓલમોસ્ટ જે પણ લીડિંગ બ્રાન્ડના AC અવેલેબલ માર્કેટની અંદર છે, અમે જેમાં ડીલ કરીએ છીએ, અમારી સર્વિસીસ જે ડીલ કરીએ છીએ, એના રેટ્સ છે. એટલે અમે એક સિંગલ મેસેજથી તમને અમારી ટોટલ જે સિસ્ટમની અંદર જે પણ પ્રોડક્ટ છે એ બધી જ પ્રોડક્ટમાં તમે જોઈ શકો છો. એનું તમે ઓર્ડર પણ ડાયરેક્ટ કરી શકો છો, જે અમારા ડેસ્કટોપ પર સીધી અમારી સેલ્સ ટીમ સુધી સીધી શો થઈ જાય છે, અને પછી અમારી સેલ્સ ટીમ તમને તમારા ઇન્ટરેસ્ટેડ પ્રોડક્ટ ઉપર વાત કરશે, જેથી કરીને કન્વર્ઝેશનનો ટાઈમિંગ ઓછો લાગશે, અને તમને એકચ્યુઅલમાં જે જોઈએ છે તે એન્ડ લેવલે જે પ્રોડક્ટ જોઈએ છે એ પ્રોડક્ટનું 100% ઇન્ફોર્મેશન સાથે તમારી સાથે એ વાત કરીને તમને સમજાવી શકશે. કિશોરભાઈ, અત્યારે આપણે જે પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો, એમાંથી કોઈ એવો પ્રોજેક્ટ જેને હાઇલાઇટ પ્રોજેક્ટ હોય કે જે તમારે લોકો સાથે શેર કરવું હોય? તો એ જે પ્રોજેક્ટ છે એ બેન્ક્વેટ હાલમાં હું કરી રહ્યો છું, અહીંયા ઈચ્છાપોર પર છે, હોટલ એક્સેલન્સી એનું આખું એનું કમ્પાઉન્ડ છે ને, એની અંદર બીજા અપકમિંગ પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. ઓકે. એ સાથે બિફોર દિવાળીની આસપાસ અમે એક બીજો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, જે છે ક્લીન રૂમ. કદાચ એ તમને હું બતાવવાનું મારે રહી ગયેલું કે અમે લોકો
ઓપરેશન થિયેટરના સ્પેશિયલ એર કન્ડિશનિંગમાં પણ કામ કરીએ છીએ, રાઈટ. જેને એકચ્યુઅલમાં ક્લીન રૂમ કહેવાય. અને એ જે મેડિકલ ઓપરેશન થતા હોય છે એની એર એક પ્યુરિફિકેશનનો પાર્ટ હોય છે, એમાં 0.5 માઇક્રોનની એર પ્યુરિફાઈડ થઈ અને એ ઓટીની અંદર આખું એ જે સિસ્ટમ છે એની અંદર રન થતી હોય છે. તો એ પ્રોજેક્ટ્સ પણ અમે દિવાળી પહેલાં સિવિલ હોસ્પિટલનું જે કેન્સર ડિવિઝન છે એના 3 ઓટી અમે બિફોર દિવાળી કમ્પ્લીટ કર્યા. પ્લસ અત્યારે અમારી અપકમિંગ એક સાઇટ ચાલુ થઈ રહી છે જે વલસાડ છે, હોટલ અને બેન્ક્વેટનો પ્રોજેક્ટ છે. લગભગ 50 રૂમ, બેન્ક્વેટ, ઇનબિલ્ટ રેસ્ટોરન્ટ, લગભગ 4 માળની હોટલ છે. ખાસો મોટો પ્રોજેક્ટ છે. કિશોરભાઈ, આ તો ઘણું બધું તમારું ઓનગોઈંગ કામમાં છે. આમાંથી બીએનઆઈ હસ્તક કયો પ્રોજેક્ટ આપને મળ્યો છે? મને એ જાણવામાં રસ રહેશે. બીએનઆઈની હસ્તક મને આપણા આર્કિટેક્ટ છે જે બંસલ સાહેબ, હાજી, રિષભભાઈ બંસલ, યસ, એમના રેફરન્સથી મને એક જે છેલ્લો પ્રોજેક્ટ મળ્યો હતો એ છે એના મિત્રના મિત્રથી હું હોટલ એક્સેલન્સી સુધી પહોંચેલો. ઓહ, વન્ડરફુલ. પછી એ સિવાય આપણા પીએમસી છે જે એક્સ મેમ્બર્સ હતા, પ્રકાશભાઈ ડે, એમના થ્રુ પણ મને ઘણા સારા એવા બીજા બધા પ્રોજેક્ટ્સ જે રો હાઉસ, બંગલોસ માં મને સારા એવા એ કનેક્ટ મળ્યા. પ્લસ મેં પાસ્ટ બીએનઆઈ મેમ્બરને પણ હમણાં એક ડાયમંડનો લગભગ 6 માળના એક બિલ્ડિંગનો આખો પીએમસીનો પ્રોજેક્ટ મારા તરફથી પણ હેન્ડઓવર થયો. તો બીએનઆઈથી જે સારા કનેક્ટ મળ્યા છે એમાં ઘણા બધા નામ છે, કદાચ મારા માઇન્ડમાં અત્યારે પ્રોજેક્ટ્સ ઓછા છે પણ ઘણા બધા મને એવા પ્રોજેક્ટ મળ્યા કે જેની પર કામ મારું થઈ પણ રહ્યું છે. માની શકું કે બીએનઆઈ થી ખૂબ જ પ્રેમ મળ્યો છે. યસ, ડેફિનેટલી. અને મોર દેન 50% કે મે બી કેટલા પર્સન્ટ, વધારે 80%, મોર દેન 80% મેમ્બર્સ ને ત્યાં કોઈક ને કોઈક સેવા તમે પૂરી પાડી છે. અને if we sum this episode up, તો let's wish, હું તમને બીએનઆઈ એલિટ તરફથી ઓલ ધ બેસ્ટ કહેવા માંગીશ. થેન્ક યુ. તમે જે સપોર્ટ કર્યો છે ટીમ પ્રવાહને, તે ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. અને આપણે સૌ મળીને આને હજુ બીજી સ્કેલ પર લઈ જઈએ એવી બધાની એક ઈચ્છા છે. તો સાર્થકભાઈ ફ્રોમ ટીમ પ્રવાહ અને માયસેલ્ફ જય ભાટોલ would like to thank you for sharing your thoughts, and let's look forward towards bluer skies. અને ટૂંક સમયમાં પાછા આપણે મળી શકશું. ડેફિનેટલી બીએનઆઈએ ઘણો બધો પ્રેમ આપ્યો છે. ઘણા બધા એવા મિત્રો સાથે હવે પછીના કે જ્યારે મેં બીએનઆઈ જોઈન કર્યું ત્યારે થોડું એવું હતું કે ભાઈ હું બીએનઆઈમાં કેવી રીતે કામ લઈ શકીશ અથવા તો બોન્ડિંગ મારું થઈ શકશે. પણ આજે મને 6 વર્ષ બીએનઆઈની અંદર પૂરા થયા અને સારો એવો ઘણા મોટા આંકડાના બિઝનેસ મેં બીએનઆઈથી લીધો છે. ઘણો બધો બિઝનેસ હું આપી શક્યો છું. આ વખતે મને બીએનઆઈની અને સાર્થકભાઈની ટીમે એક તક આપી કે કિશોરભાઈ તમારું યોગદાન ગણી શકો, કન્ટ્રીબ્યુશન ગણી શકો, પણ એક મને એલ્ટિટેબલ શેર કરવાનો મોકો મળ્યો અને એઝ એ સ્પોન્સરશિપ તરીકે હું પાર્ટ લઈ શક્યો. તો હું પણ આભાર માનું છું સાર્થકભાઈ અને આપણી ટીમનો. ખૂબ મજા આવી. મળીશું પાછા નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.